ગાંધીનગર ડીવી દ્વારા સખત શબ્દોમાં જે પ્રમાણે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં જે પ્રમાણે હાલ આપ જોઈ શકો છો કે પેલેટ ચોકડી પાસે જિલ્લા ટ્રાફિક દ્વારા વિવિધ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે પ્રમાણે બ્લેક કાચ હોય, નંબર પ્લેટોની ગાડીઓ હોય, ઓવરલોડિંગ ગાડીઓ અથવા અન્ય ઇસમો જે પ્રમાણે ઓવરલોડિંગ ગાડી કે વધારે પેસેન્જર ભરીને જતા વ્હીકલ હોય તેને રોકીને હાલ અરવલ્લી જિલ્લા પોલીસ ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલ આપણે જોડે ઇન્ચાર્જ પીએસઆઈ ધોળકે સાહેબ જોડાયા છે। સાહેબ, જે પ્રમાણે હાલ અરવલ્લી જિલ્લામાં ટ્રાફિકની ડ્રાઈવ ચાલુ છે, શું કહેશો આપ? મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગાંધીનગરથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। જેના અનુસંધાનમાં અરવલ્લી જિલ્લાના એસપી સાહેબની સૂચનાથી જિલ્લા ટ્રાફિક દ્વારા મોડાસા તાલુકામાં પેલેટ ચોકડી ખાતે મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાહેબ, લગભગ થોડા 10 દિવસ પહેલા પણ જે પ્રમાણે જે ડમ્પર ચાલકો છે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી। હાલ જે ડમ્પર ચાલકો છે તેમના પર કેટલા ડમ્પરો ડિટેન અને કેવા પ્રકારનો દંડ કરવામાં આવ્યો છે? હા, મહેરબાન એસપી સાહેબની સૂચનાથી સાટંબા, ધનસુરા, બાયડ જેવા વિસ્તારોની અંદર ડમ્પરોનું પ્રમાણ ખૂબ કોરીઓના ડમ્પરોનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે। જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી તેમના વિરુદ્ધમાં ગતરોજ સાહેબની સૂચનાથી ડ્રાઈવનું આયોજન રાખવામાં આવેલ છે। જેની અંદર અમે ઘણા ડમ્પર ચાલક વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે। જેની અંદર અંદાજિત 22 જેવા ડમ્પર ડિટેન કર્યા છે। તેમજ 50,000થી ઉપર પણ અમે રોકડ દંડ પણ ઉઘરાવેલ છે। સર, જે પ્રમાણે હાલ ટ્રાફિક ચાલુ છે, આવનારા સમયમાં ટ્રાફિક કયા વિસ્તારોમાં કયા પ્રમાણે કામગીરી રહેશે? આવનારા દિવસોમાં જે આ ડ્રાઈવ ચાલે છે એના અનુસંધાનમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। અને જે વાહન ચાલકો છે જેમના દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવતું નથી, જેમ કે 3 સવારી પર ફરવું, હેલ્મેટ ના પહેરવું, કાળા કાચની ગાડીઓ ચલાવી, નંબર પ્લેટ વગરની ગાડીઓ ચલાવી, એ વાહન ચાલકો વિરુદ્ધમાં સખત કાર્યવાહી આજના દિવસો કરવામાં આવશે। સાહેબ, વાત કરવામાં તો મોડાસા શહેરની અંદર જે બુલેટ ચાલકો છે તે બેફામ બને છે, સાયલેન્સરો એવા નાખે છે કે જેના પ્રમાણે ધ્વનિ પ્રદૂષણ થાય છે। તો તે પ્રમાણે જિલ્લા ટ્રાફિક અને કોઈ ટાઉન પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થાય શકે ખરી? જી, ચોક્કસથી અમારી એના પર બાજ નજર છે અમારી, અને આવનારા દિવસોમાં એ બુલેટ ચાલકો વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો આ હતા ટ્રાફિક ઇન્ચાર્જ પીએ ધોળકે સાહેબ, તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં ટ્રાફિકની જે કામગીરી છે તે સખત કરવામાં આવશે અને જો કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ જે ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા હોય તેવા ચાલકોએ દંડવાની કાર્યવાહી આગળના સમયમાં ચાલુ રાખવામાં આવશે।